હેલો ફેમિલી, આજે આપણે બનાવીશું દૂધી બટાકા અને ટામેટાનું શાક એકદમ ઓથેન્ટિક સ્ટાઇલમાં. તેની માટે ગેસ ચાલુ કરીને મેં કઢાઈ મૂકી દીધી છે. કઢાઈમાં પછી આપણે એડ કરીશું તેલ. તેલ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે એડ કરજો. અમારે ત્યાં થોડું મારા પપ્પા તરી વધારે પ્રિફર કરે છે. એકદમ ઓથેન્ટિક સ્ટાઇલમાં જે રીતે તમે જોતા છો તેના હમણાં બનાવે છે તે રીતે જ આપણે ટ્રાય કરીશું. એકદમ દેશી સ્ટાઇલમાં બનાવીશું. અને આજે એક જોતા તો વરસાદ પણ પડી રહ્યો છે. તમને કદાચ સંભળાતો હશે વીજળીનો અવાજ. ઓકે, તો તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે નાખીશું રાઈ, મેથી દાણા, રાઈ થોડી વધારે એડ કરીશું. આની જોડે તમે પ્રિફર કરી શકો છો રાઈસ કાં તો પછી ખીચડી તમે પ્રિફર કરી શકો છો. લાઈટ પણ જાય આજે તો એવું થયું છે. ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. રાઈ અને મેથી સારી રીતે પકડી જાય પછી આપણે અંદર એડ કરીશું લાઈટ પણ એક તો જતી રહી છે. બટાકા અને દૂધી દેખાવામાં તમે પ્રોબ્લેમ થઈ શકે છે. અને ટ્રાય કરું તો તમને થાય. આ એક રહી ગયું છે, કાપી કાઢીશું. મેં વિડીયો ઉતારી નાખી દઉં. મિક્સ કરી દઈશું. સારી રીતે વિડીયો બનાવે. પછી આપણે એમાં નાખીશું મરચું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખજો. હળદર, ગરમ મસાલો, ધાણા પાવડર, અને આપણે નાખીશું અંદર મીઠું. મીઠું થોડું ઓછું નાખવાનું કારણ કે આ ઉકળી જશે. બરાબર, અને મીઠું થોડું ઓછું નાખજો. નાખી દો. મિક્સ મિક્સ મિક્સ. થોડા 2-3 મિનિટ પછી આને ચેક કરતા રહેજો. એકદમ સરસ એવું ઓથેન્ટિક રીતે નોર્મલી આ મારી બહારની રેસીપી તમે કહી શકો છો. મારી મમ્મી બનાવે છે. અને હું જો કદાડો જઈશ મારા મામાના ભાઈ તો મારી બા ગળકાનું શાક બહુ સરસ બનાવે છે. ગળકાનું શાક. અને 2-3 મિનિટ આવી રીતે ખવડાવી દો હાઈ ફ્લેમ પર.
વરસાદ પડે છે એટલે થોડું દિક્કત થશે લાઇટિંગની અંદર, આ બધું તમને કાળું કાળું દેખાતું હશે, બટ ચલો હમ નહીં રૂકેંગે. હવે પાણી એડ નથી કરવાનું, દૂધી પોતે જ પોતાનું પાણી છોડશે. અને આ અમારા ઘરની દૂધી છે જે વાડામાં લાગી છે તે ફ્રેશ. વરસાદ જ બહુ પડે છે. મિક્સ કરી દઈશું. હવે અમે ઢાંકી દેવાનું છે. અને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ તમે ચેક કરતા રહેજો. ઓકે, હવે મળીએ આપણે 2-3 મિનિટ પછી. આદુ લસણની પેસ્ટ નાખવાની ભૂલી ગઈ છું. તમે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેજો આપણા દૂધી બટાકાના શાકને. 50% જેવું પાકી જાય એટલે પછી અંદર તમે ટામેટાં એડ કરી દેજો. મારું હજુ પાક્યું નથી. આ એકદમ ફ્રેશ ઘરનું દૂધીનું શાક છે. અને એક ચોટા લાઈટ પણ ગઈ છે. હલાવી લઈશું અને ચોટેને એનો ખાસ ખ્યાલ રાખજો. અને પણ ટેસ્ટમાં બહુ અંતર આવી ગયું. હજુ મારું 30% જેવું પાક્યું છે શાક. હવે આપણે અંદર એડ કરી દઈશું એક ટામેટું, કારણ કે મારા 70% જેવા પાકી ગયા છે. મિક્સ કરી દઈશું. અને તમે જુઓ, તમે વગર પાણી, કારણ કે તમે પાણી નાખશો અંદર તો તમારું શાક મીઠું નહીં લાગે. એટલે પાણી પ્લીઝ તમે એડ નહીં કરતા. ઓકે. અને વરસાદ તો અહીંયા બહુ જ પડી રહ્યો છે. તમે જોઈ શકો છો આપણું દૂધી બટાકા અને ટામેટાનું શાક રેડી છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી, સાથે યમ્મી અને એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ. ટ્રાય કરીને મને કહેજો કે તમને કેવું લાગ્યું. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવા જ નવા બીજા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરી લેજો ઓલ ઇન વન ચેનલ 1981. બાય.